નમસ્કાર મિત્રો, ટેકાના ભાવની નોંધણી હાલમાં ચાલુ છે તો તમે કરાવી દીધી કે બાકી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. તો એક પ્રેસ નોટ જોઈ લઈએ કે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી 15મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરીને જણસીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. કારણ કે આનાથી જે સાચા ખેડૂતો છે તેમને જ લાભ મળી શકે. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ 2025 માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. હાલમાં આ સર્વે ડિજિટલ ક્રોપ સર્વે ચાલુ છે, ત્યારે તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવી લેવા. તેમજ આપ એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ જે સર્વે પ્રોજેક્ટ છે એ અંતર્ગત તમે જાતે પણ કરી શકો છો. તેના માટે તમે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેની અંદર જઈ અને તમે તમારું એકાઉન્ટ બનાવો. એકાઉન્ટ બનાવી અને તેની અંદર ખેડૂત તરીકે સાઇન કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી આધારિત કામગીરી કરવાની થાય છે. આ એપ મારફત ખેડૂત જાતે પોતાની ખેતરના પાકની વાવેતરની નોંધણી આગળની કાર્યવાહી કરી શકે છે. એટલે આપ જ્યારે પણ ઠેકાના ભાવની નોંધણી કરાવો ત્યારે જે સર્વેની અંદર વાવેતર કર્યું છે એ જ સર્વે નંબર બતાવવો જરૂરી છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેવા સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળીના વાવેતરનો જીઓ ટેગ જે ફોટો આવે છે સમય સાથે, તારીખ સાથે, એ ફોટો લઈ પોતાની પાસે આધાર પુરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામક ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તો આ હતી અગત્યની માહિતી. એની કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવતા વિડીયોની અંદર ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન વિશે પણ માહિતી જાણીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ, આભાર.